જો તમે કપડાં વોશિંગ મશીનમાં ધોતા હોય કે હાથેથી ધોતા હોય છતાં ચોમાસામાં કપડાં સૂકવવાની પ્રોબ્લેમ્સ દરેકને થતી જ હોય છે. વોશિંગ મશીનમાં કપડાં સૂકવીએ છતાં પણ તેમાં થોડી નમી રહી જાય છે, જેને કારણે કપડામાં બેડ સ્મેલ આવવા લાગે છે, વાસ આવવા લાગે છે. તો આજનો વિડીયો દરેક માટે ઉપયોગી છે. તમે હાથેથી કપડાં ધોતા હોય કે વોશિંગ મશીનમાં કપડાં ધોતા હોય તો આજના વિડીયોમાં જોઈશું કપડાં સૂકવવાની અલગ અલગ ઘણી બધી રીતો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો સૌપ્રથમ વાત કરીએ, જો તમે વોશિંગ મશીનમાં કપડાં ન ધોતા હોય, આ રીતે હાથેથી કપડાં ધોતા હોય તો કપડાંને ધોયા પછી આ રીતે એકસાથે ટબમાં સાથે જમા ન કરી દેવા. તેના માટે જે વાસણ ઉટકવાની ખાટલી કહેવાય ને તે લેવાની છે. તમારા પાસે સ્ટીલની હોય કે આ રીતની પ્લાસ્ટિકની હોય, તમે કોઈ પણ લઈ શકો છો. ત્યાર પછી પહેલાં તો આપણે તેને સારી રીતે ધોઈ નાખીએ. જુઓ, ત્યાર પછી આપણે આ વાસણ ઉટકવાની જે ખાટલી છે તેને આપણે આ રીતે ઊંધી રાખી દઈએ. ત્યાર પછી કપડાં ધોયા પછી, કપડાં તારવ્યા પછી તે કપડાંને આપણે આના પર રાખી દઈએ. જુઓ, જેટલા પણ કપડાં ધોયેલા છે તે બધા જ આપણે આના પર રાખી દઈએ. આ વાસણ ઉટકવાની કેસને બદલે તમે ડોલ હોય તે પણ લઈ શકો છો. ડોલને ઊંધી રાખી તેના પર પણ આ રીતે આપણે કપડાં રાખી શકાય છે. જુઓ, કપડાંને પહેલાં તો ખૂબ જ નિતારી લેવાના, ખૂબ જ આ રીતે નીચોવી લેવાના છે. તેમાં જેટલું પણ પાણી નીકળી જાય તેટલું આ રીતે આપણે કાઢી લેવાની કોશિશ કરવાની છે. કપડાં આ રીતે તારવ્યા પછી આના પર આપણે અડધો કલાક સુધી કપડાંને રહેવા દઈએ, જેથી કે આમાં જે જાળીવાળો ભાગ છે તેમાંથી બધું જ પાણી નીતરી જશે. અડધી કલાક, પોણી કલાકમાં તો આ બધું જ પાણી આમાંથી નીકળી જશે અને કપડાં 30% જેવા તો તેમાં જ ડ્રાય થઈ જશે. હવે જે 70% કપડાં ડ્રાય કરવાની વાત છે તો તે જોઈએ તો ચોમાસામાં તો સૌપ્રથમ એ જ પ્રશ્ન થતો હોય કે બહાર વરસાદ ચાલુ હોય તો આપણે દોરી પર કપડાં સૂકવી ન શકીએ. તો તેના માટે પણ આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. આ રીતની જે પીવીસી પાઇપ આવે તે 2 પાઇપ આપણે લઈશું. તેમાં આ રીતે એક સરખા નિશાન લગાવી લઈએ. જ્યાં પણ નિશાન લગાવ્યા છે ત્યાં પહેલાં આપણે કાણા પાડી લઈએ. આ રીતે તમે ગરમ ધાતુથી આ રીતે હોલ લગાવી શકો છો. આપણે કપડાં સૂકવવાના ઘણા બધા આઈડિયા જોવાના છે, તો વિડીયોને જોતા રહો. આ તો આપણે પહેલો કોમન આઈડિયા જે છે તે શેર કરેલો છે. આગળ આપણે ઘણા બધા આઈડિયા જોઈશું. તો આ રીતે આપણે પહેલાં તો કપડામાં કાણા પાડી લઈએ. આ તો કપડાં કઈ રીતે સૂકવી શકાય એ આઈડિયા છે. ત્યાર પછી સૂકવેલા કપડામાં નમી રહી જાય તે કઈ રીતે દૂર કરી શકાય તે પણ આપણે આગળ જોઈશું. તો અહીં મેં બંને જ પાઇપમાં આ રીતે કાણા પાડી લીધેલા છે, હોલ લગાવી લીધેલા છે. પછી ત્યાર પછી તમારા પાસે જે પણ કપડાં સૂકવવાની દોરી હોય તે તમે લઈ શકો છો. આ રીતે આપણે કપડાં સૂકવવાની દોરી લેવાની છે. તો મેં અહીં આ દોરી લીધેલી છે. હવે આપણે જે આ પાઇપમાં હોલ લગાવ્યા છે ને તેમાં આ દોરીને આ રીતે પરોવીએ. જુઓ, એક પાઇપમાં દોરી પરોવ્યા પછી બીજા પાઇપમાં પરોવીએ અને તમારા રૂમમાં, તમારા ઘરમાં જે રીતનો સ્પેસ હોય, જગ્યા હોય એ રીતની તમારે આ દોરી લાંબી રાખવાની હોય તો એ પ્રમાણે તમે દોરી પરોવી શકો છો, એ પ્રમાણે એની લંબાઈ રાખી શકો છો. જુઓ, તો આ રીતે આપણે બધા જ કાણામાં વારાફરતી આ રીતે દોરીને પરોવી લઈએ. ત્યાર પછી દોરીના છેડાનો જે ભાગ છે ત્યાં આ રીતે આપણે ગાંઠ લગાવી દઈએ, જેથી કે આ દોરી આમાંથી નીકળે નહીં. બંને સાઈડ આપણે જુઓ, બંને પાઇપમાં આ રીતે જે એન્ડનો પાર્ટ છે દોરીનો ત્યાં આપણે આ રીતે ગાંઠ લગાવી દઈએ, જેથી કે તે મજબૂત થઈ જાય અને નીકળે નહીં. તો કંઈક આ રીતની દોરી બનીને રેડી થઈ જશે. જુઓ, મેં મારા ઘરના પ્રમાણમાં આ રીતની લંબાઈ રાખેલી છે. ત્યાર પછી ફરીથી દોરીના 2 એક સરખા ટુકડા લઈશું અને આ પાઇપમાં તે ટુકડાને આપણે પરોવીએ. જુઓ, આ રીતે આ પાઇપમાં આપણે આ ટુકડાને પરોવી લેવાનું છે. બંને છેડા આ રીતે આપણે પછી અહીંથી બાંધી દઈએ. જુઓ, આ રીતે બંને છેડાને આપણે અટેચ કરી લેવાના છે. બંને જ સાઈડ પાઇપમાં સેમ ટુ સેમ બંને સાઈડ આ રીતે જ આપણે દોરીને પરોવી લેવાની છે અને બંને છેડાને આપણે બાંધી લઈએ. જુઓ, તો કંઈક આ રીતે બનીને રેડી થશે. ત્યાર પછી મેં અહીં 2 મેટલની બંગડી લીધેલી છે. બંગડી આપણે અહીં કાચની કે પ્લાસ્ટિકની લેવાની નથી. આ રીતની જે મેટલની બંગડી આવતી હોય તેનો આપણે ઉપયોગ કરીશું, જેથી કે તે સરળતાથી આ રીતે વળી જશે. જુઓ, હાથેથી પણ વળી જશે અને આ રીતે તમે પકડની મદદથી પણ તેને આ રીતે વાળી શકો છો, કોઈ પણ આકાર આપી શકાય છે. તો આ રીતે આપણે બંગડીને આમાં એક છેડાની બાજુથી આ રીતે આપણે તેમાં વાળી દઈએ. જુઓ, સરસ મજાનું હૂક બનીને રેડી થઈ જશે. આ રીતે આપણે બંગડીને 2 થી 3 આટી લગાવી દઈએ ને, જેથી કે આ દોરી તેમાંથી નીકળે જ નહીં. જુઓ, આ રીતે આપણે એક હૂકનો આકાર બનાવી લઈએ. તો આ જ રીતે આપણે બંને બાજુ, બંને છેડાએ આ રીતે આપણે રેડી કરવાનું છે. જુઓ, આ રીતે એટલું મેં ફીટ લગાવી દીધેલી છે ને કે બંગડી આમાંથી નીકળે જ નહીં, દોરી નીકળે જ નહીં. જુઓ, આ રીતે આપણે મજબૂત તેમાં લગાવી દઈએ. હવે બીજી સાઈડ, બીજી બંગડીને મેં પણ સેમ એ જ રીતનો આકાર આપી દીધેલો છે અને બીજી સાઈડ પણ દોરીમાં આપણે બીજી બંગડીને આ રીતે લગાવી દઈએ. જુઓ, આ રીતે આપણે 2 થી 3 આટી તેમાં લગાવી દઈએ, જેથી કે તે નીકળે નહીં. તો કંઈક આ રીતનું બનીને રેડી થશે. હવે આને તમે ઘરમાં જ્યાં પણ લગાવવા માંગતા હોય ત્યાં લગાવી શકો છો. અહીં મેં જુઓ બારીમાં લગાવીને તમને બતાવી રહી છું. આ રીતે બારીમાં તમે ગમે ત્યાં લગાવી શકો છો. જુઓ, આ રીતે આપણે આ બંગડીને આ રીતે ફોલ્ડ કરી દઈએ અને આ મેટલની બંગડી જે હોય તે આસાનીથી વળી પણ જશે. જુઓ, આ રીતે આપણે તેને રાખી દેવાની છે. સામેની સાઈડ પણ મેં દિવાલમાં હૂક લગાવ્યું છે, તો ત્યાં પણ આ બીજો પાર્ટ જે છે તેને આપણે લગાવી દઈએ.
આ જે છે ને ફોલ્ડિંગ દોરી બનીને રેડી થશે. જ્યારે પણ વરસાદ આવે ને ત્યારે તમે આ દોરીને લગાવી શકો છો. એ સિવાય દોરીને આપણે કાઢીને સંકેલીને મૂકી પણ દઈ શકીએ છીએ. જ્યારે પણ બહાર વરસાદનો માહોલ લાગે તો આ દોરીને આપણે આ રીતે લગાવી દઈએ. એક સાથે 3 થી 4 દોરી આપણે લગાવી શકાય છે. તો અહીં મારી પાસે આ રીતે દોરીમાં થોડી લંબાઈ ટૂંકી થઈ હતી, તો મેં દોરીનો બીજો પાર્ટ તેમાં જોઈન્ટ કરી અને આ રીતે દોરીને બાંધી દીધેલી છે. જુઓ, તમે જોઈ શકો છો બંને સાઈડ હૂકથી સરસ મજાની દોરી રહી ગઈ છે અને ગમે તેટલા કપડાં તમે આમાં સૂકવી શકો છો. આ તો વાત થઈ કપડાં કઈ રીતે સુકાવવા. 80% કપડાં આ રીતે આપણે સૂકવી શકીએ. ત્યાર પછી કપડામાં જે નમી રહી જતી હોય, મોઇશ્ચર રહી જતું હોય, જેને કારણે કપડામાં ઘણી વખત બેડ સ્મેલ આવતી હોય છે, વાસ આવતી હોય છે, તો તેને આપણે પ્રોપર કઈ રીતે સૂકવી શકાય, કઈ રીતે ડ્રાય કરી શકાય, તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે. જુઓ, આ રીતે તમે પ્રેસ કરી અને કપડાને સૂકવી શકો છો. જી હા, આ રીતે આપણે કપડાં પ્રેસ કરવાથી કપડામાં જેટલું પણ મોઇશ્ચર રહી ગયું હશે, જેટલું પણ નમી હશે, અથવા તો જે પણ દુર્ગંધ આવતી હોય, કપડામાં બેડ સ્મેલ આવતી હોય, તે બધું જ જતું રહે છે અને કપડાં સરસ મજાના સુકાઈ જાય છે. જુઓ, આ રીતે તમે જેટલા પણ કપડાં હોય ને તેને ઇસ્ત્રી કરી આ રીતે પ્રેસ કરી અને કપડાને સૂકવી શકો છો. જુઓ, આ રીતે વારાફરતી બધા જ કપડામાં આપણે પ્રેસ કરી દઈએ ને તો કપડાં સરસ રીતે સુકાઈ જાય છે. આપણે અહીં ઘડી કરવા માટે કપડામાં પ્રેસ નથી કરી રહ્યા, કપડાને સુકાવવા માટે પ્રેસ કરી રહ્યા છીએ. એટલે જ્યાં પણ વધારે આપણે કપડાનો ભાગ ભીનો દેખાય ત્યાં તમે વધારે પ્રેસ આ રીતે ફેરવી શકો અને એ સિવાય તમે આ રીતે રફલી તેમાં પ્રેસ કરી શકો છો. જુઓ, પ્રોપર આપણે પ્રેસ કરવાની જરૂર પણ નથી. તો આ રીતે તમે કપડાં સૂકવી શકો. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે, ઇફેક્ટિવ આઈડિયા છે. તમે જોઈ શકો છો કપડાં સરસ મજાના ડ્રાય થઈ જશે. ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર 2. તો આ રીતે તમે હેર ડ્રાયરથી પણ કપડાં સૂકવી શકો છો. ઘણી વખત કોઈ કપડાની આપણે તાત્કાલિક જરૂર હોય, ઇન્સ્ટન્ટ જરૂર હોય, તો એના માટે આ બેસ્ટ આઈડિયા છે. આ રીતે તમે હેર ડ્રાયરથી ફટાફટ કપડાને સૂકવી શકો છો. તો આ પણ એક બેસ્ટ આઈડિયા છે. ઇમરજન્સીમાં જ્યારે પણ આપણે કપડાં કોઈ જોતા હોય તો આ આઈડિયાથી તમે કપડાને સૂકવી શકો છો. ગમે તેટલા કપડાં સૂકવી શકો છો. આ રીતે એક એક કપડું સૂકવવા ન માંગતા હોય ને તો લોન્ડ્રી બેગમાં એકસાથે બધા જ કપડાં આપણે સાથે રાખી અને આ રીતે કપડાં સૂકવી શકાય છે. હવે જોઈએ આઈડિયા નંબર 3. તો જો તમારા ઘરમાં એર કુલર હોય તો કપડાં સુકવવા માટે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. જુઓ, આ રીતે આપણે એર કુલર ચાલુ કરી અને આ રીતે કપડાં સૂકવી શકાય છે. ફટાફટ ઇન્સ્ટન્ટ કપડાં સુકાઈ જાય છે. આ રીતે તમે એક એક કપડું પણ સૂકવી શકો છો, અથવા તો તમે જો દોરી બાંધેલી હોય ત્યાં કપડાં સુકવ્યા હોય તો ત્યાં આ રીતના કુલર ચાલુ કરી અને રાખી દો તો એકી સાથે બધા જ કપડાં ફટાફટ સુકાઈ જાય છે અને તેમાંથી બેડ સ્મેલ આવતી પણ બંધ થઈ જાય છે. તો જુઓ, આ રીતે તમે વારાફરતી પણ કપડાં સૂકવી શકો છો. ખૂબ જ સરસ મજાનો આ ઇફેક્ટિવ આઈડિયા છે. તો આ 3 આઈડિયામાંથી તમારા માટે જે પણ પોસિબલ હોય તે આઈડિયા તમે અપનાવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.